दोस्तों, अगर आप भी पान मसाला गुटखा खाते हैं तो कितने साल खाया आपने गुटखा? 7-8 साल। जब आया अभी मुझे 3 दिन हुआ है। आने के बाद मुझे थोड़ा मेरा ये दांत ओपन नहीं हो रहा था, अभी थोड़ा ओपन हो रहा है। थोड़ा खाना भी खा सकता हूँ, नहीं तो लिक्विड। જો તમે પણ પાન મસાલા કે ગુટકા ખાતા હોય તો ભાઈઓ સાવધાન રહેજો, કારણ કે આ ભાઈએ ખુદ પોતાનો અનુભવ રજૂ કર્યો છે. બે હાથ જોડીને વિનંતી કરી છે કે કોઈ પણ ભાઈઓ જો ભાઈ પાન મસાલા કે ગુટકા ખાતા હોય તો ભાઈ સાવધાન રહેજો, અંતે ન ખાવ તો તમારા માટે સારું. કારણ કે આ ભાઈ વધારે પડતા પાન મસાલા ગુટકા ખાતા હતા. અંતે આ ભાઈની હાલત જુઓ, પોતાનું મોઢું નથી ખુલતું અને અત્યારે હાલ એમના મોઢાની હાલત કેવી થઈ છે. આ ભાઈની વેદના તો ભાઈ પોતે જ જાણે છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થતા ઘણા બધા દુઃખ સાથે આ ભાઈ એવું કહે છે કે તમે જો મારું માનો ને તો પાન મસાલા ગુટકા ન ખાવ. અને ભાઈ તમે જોયું હશે કે કોઈ પણ પાન મસાલા ગુટકાની કંપની ઉપર કંપનીવાળા માલિક ખુદ બતાવે છે કે આ વસ્તુ ખાવાથી તમારા શરીર માટે હાનિકારક છે. મિત્રો તમે વિચાર કરો કે કોઈ પણ એવી વસ્તુ થોડી હોય કે જે વસ્તુ આપણે ખાઈએ છીએ અને એના ઉપર એવું લખેલું છે કે આ ખાવાથી તમને તકલીફ પડશે, છતાંય માણસો પાન મસાલા ગુટકા ખાવાનું છોડતા નથી. તમે વિચાર કરો કે કંપની ખુદ દાવો કરે છે ને એવું કહે છે કે આ ખાવાથી તમારા શરીરને તકલીફ પડી શકે છે, છતાંય માણસો ખાધા જ કરે છે. પછી એમની સાથે કંઈક આવી ઘટનાઓ બનતી હોય છે. આપણા ગુજરાતની અંદર પાન મસાલા ગુટકાથી ઘણા બધા લોકો અત્યારે હાલ પીડિત છે અને ઘણા બધા લોકો પોતાના અનુભવ રજૂ કરીને એવું કહે છે કે અમારું માનો તો તમે આજથી જ બંધ કરી દેજો, કારણ કે આજે અમારા સાથે આવું થયું છે, બીજા કોઈ વ્યક્તિઓ સાથે આવું ન થાય. એટલા માટે જ કહું છું અને એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે, કારણ કે આ ભાઈએ જે બતાવ્યું ખરેખર મને એવું લાગ્યું કે જો કોઈ પણ બીજા લોકો પાન મસાલા ગુટકા ખાતા હોય તો ભાઈ સાવધાન રહે, કારણ કે એમની સાથે પણ આવું થઈ શકે છે. બધા વ્યક્તિઓ સાથે આવું થતું નથી. બધા વ્યક્તિઓ રાત દિવસ પાન મસાલા ખાતા હોય છે, પણ ભાઈ એમને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી. પણ અમુક વ્યક્તિઓને ભાઈ આવી તકલીફ પણ પડી શકે છે, જે આજે આ ભાઈ સાથે થયું. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.